જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાગ્યા 6 અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો કે આપણા કેસર ગોવાની રમેશ કાકાના તો ગોવા આવી હવે ગો ચંદન ગોવા પાટલા ગોવા આવી આપણે ખબર નહીં, પણ હવે આપણે ઓટો મારવા જઈએ છીએ. તો આપણા બ્લોગમાં બને રહીશું. તો આપણે ગોનો આખો વિડીયો બનાવવાનો. ગો 3 દાડેથી બધાને હેરાન કરે, ઘડીક આ મકા આવે, ઘડીક પેલું મકા જાય, એવું થાય. તો આપણે તો જઈ અને પછી મળીએ કે જેટલું રમણ કર્યું કેટલાનો વધારે હેરાન કરે એ આપણે બતાવી દઈએ. તો આ બાજુ અમારા રમેશ કાકોને હળીએ છાડ્યા અહીં કેમ હળીએ છાડ્યા આ બાજુ આવો ભાઈ, આ બાજુ અમારા દીકો અને માણસો બધા હળીએ છાડ્યા અહીં. તો હવે આવી જઈશ ઘો. તો ઘોના કારણે માણસો બધા હળીએ છાડ્યા રમણ ભણ કરીને આવ્યું ને આકડીક નહીં ખબર પડતી નહીં. ઓના કારણે અમારે કારીગરો મોણસો પીઆઈ છે એના માટે કાઢવી પડે છે કે ગો કોઈ આપણને નડતી નથી. હા, કોઈ પાક કરવાનો આપણને શોખ. તો મિત્રો એક ઘો કાઢવા માટે જો ખાલી માણસો જુઓ 4 ને 5 ના પાછળ 6 અને મૂભી કાઢવા કો તો ખરા ભાઈ આ રીતે ઘો નીકળશે કહેતા નહીં. ના બેસી જાય બહુ વાર રાખવી પડે તારે શું કેવું. તો આપણા લાકડામાં તમે લાકડા બતાવી કે આ બાજુ ગોથી તો આપણે ઘોડા બતાવી દઈએ ઘોચી બાજુ હાલ ખબર હમણાં એટલે જો આપણે અંદર ના જતી રહી હોય. તો મિત્રો સવારે ઘો હતી ને પેલા હોમાં હતી, અત્યારે શિખરચી મગા જતી રહી ખબર નહીં. એવા લાકડા જેવા હમણાં ભણ પડે તો બધા લાકડા ફેરે પછી ઘો જડી નહીં. તો ઘો કાઢવા માટે બધા માણસો બોલાવી દીધા છે આપણે. તો હવે ઘોના સ્પેશિયાલિટી માણસો છે અમારા પંકજભાઈને. ઘોના સ્પેશિયાલી ને આપણું કોમ છે જમાડવાનું રસોઈ. તો ભાઈ ઘો કાઢવા આવ્યા તમે ઘો કાઢવા આવ્યા હો. અમારા કાકા રમેશભાઈ પ્રજાપતિ એમના તો બેસી ગઈ હતી નીકળવા આવ્યા પણ જડતી જ નહીં ને સવારે વહેલા વેકન તો હતી યાર. હવા વહેલા હતી, હવાર દેખાડી પણ આયરા. હવે હું સવારે જોયો તો રસોડામાં એટલે મોડું થઈ ગયું આબામાં અને ભો જતી રહી એમ ને. હા, તો તમે ઘોને ગમે તે ગોતવી પડે ગમે તે કરી ગોચો છે. ગોએ ભાઈ આ લાકડા જેવી જ લાકડા મારી દીધી. ઓળખજો હાથમાં ના આવે લાકડો સમજી. અને આ બાજુ જો આપણા આ જીગા ભાઈ અમારા વિરોધ કર્યો અને ચાની હોટલ ચાલુ કરી દીધી. જુઓ વેકણ ચા બને પીવાની તો ચા પકડાવજો આપણા તો બરાબર. એટલે મારા કીધું ઘર ખચવાઈ જાય. હા, એટલે આપણે તો પકડાવ કેટલી ભરી નહીં પકડાવ એટલે મારા ઘરે ખાચવતા ફાવી બરાબર. શું કીધું ઘરે ખાચવતા ફાવી. તો મિત્રો ઘો નીકળી ને ઘો નીકળે એટલે ફટાફટ આપણે બતાવી દઈએ. અને આ બાજુ કંઢાળ અમારે ઘો કાઢી પણ કંઢાળનો કોઈ મેળ આવ્યો નહીં. શું કહો છો? હવે કાઢવાની તૈયાર પણ જોયા વગર ચોકન કાઢશે તમે ચી મકા જઈએ ફોડામાં જ છે. તો પણ આ તો ઠંડુ છે નહીં નીકળા, ઠંડુ છે નહીં નીકળા. વાળું કાળું પેલું થયું ઓઇલ લાવ ઓઇલ વિડવું પડે એટલે ઓઇલથી નીકળી જાય યાર. ખબર દવા વેળો દવાથી નીકળશે. બોલો શું બોલો બસ મજા તો હા જો ઠંડુ ભારે કે નળમો દબાઈ જાય ફૂલી જાય. ગરમ ના જો ગરમ પાણી વેળો, ગરમ પાણી વેળવાનું છે. હા, ગરમ પાણી જ આવી વેળો. તો મિત્રો હવે આપણે પાણી તો ગોરી ફૂલી જાય પણ હવે આપણે ગરમ પાણી કરી અને વેળવાનું છે. સીધી ગોજ આવે બહાર. તો આપણે બહાર કેમેરો લઈને ઉભા રહ્યા તો બહાર આવશે એટલે સીધી એન્ટ્રી પાડી દઉં. તમને બતાવી દઉં કે ચી મકા ઘોસ ને બધા ગોતા નીચે જ છે પણ પાઇપ આટલા સુધી મારેલી ચી પાઇપ નીકળે છે એ પણ હું તમને બતાવી દઉં. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો આજે ઘોએ બહુ વખમ કરી હો. તો હવે આ બાજુ જો ઘો આ બાજુથી નીકળવાની હે. તો આ બાજુ પાઇપ પણ કરી દીધું કમ્પ્લેટ. તો ઘો અહીંથી પટ્ટી મારીને ચી મકા જાય હો રાખવાની આપણે. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો. તો પછી આપણે મળીએ. ના બાજુ આપણે હોટલ છે બોર્ડને બધું અમુક કરવા બાકી પડે વખત. આ બાજુ ઘો આવી ગઈ તો બધા માણસો જુઓ. અલે આ કૂતરીએ ખેલ કાઢે. આ ખેલ બધો આને બગાડ્યો કમ્પ્લીટ જાતી હતી. આ બાજુ ઘો કાઢવા માટે માણસો મારા આવી જાય. રમો કાંઈ ઘો કાઢી કરાવો કે એટલે મેં કીધું ગરમ પાણી વડે નીકળી જાય એ જ થયું ને. તો ગરમ પાણી વેળ્યું અને ઘો કાઢી ના છીએ. શું કેવું નીકળી જાય ઘો જો અંદર ઓટો મારો. ડોહળી ચડ્યો ડોહળી ચડ્યો પેલો બેઠો જ અંદર પડ્યો. પેલો ગોફરો કે ગોવા કાઢવાની હતી
દુકાન ઉપર થોડો પ્રેમ હતો પણ તમે કાઢી તો મિત્રો લોચા વાગી જાય બીજી ફેક્ટરી ઘો પહેરી છીએ અને આ બાજુ ગરમ પાણી વેળ્યું ને એટલે ઘો પટ્ટી મારીને નાહી જઈએ અને આ આઈડિયા ભૂરાવે આ આઈડિયા આપણે આલ્યો હતો હા હું ગરમ પાણી વેળો તો જતી રહે ગરમ પાણી વેળ્યું ને જતી રહી તો મોનસૂન ટ્રાફિક ફૂલ થઈ ગયું આવીએ તો જો આ બાજુ જો ઘો પટ્ટી મારીને નાખી હે મિત્રો આ બાજુ ઘો તો આવી પાછી આમાં આવી ગઈ હે અને આ બાજુ તમે જુઓ ઘો બાંધવાનું ચાલુ હે હો એટલે આગો પોરે મને દોડાવર આવે બધા નહીં બધા અઢિયા છાળાવર આવે ગો તમે બધો ગયા એવું કરે તો બરાબર ને અઢિયા છાળા તમારી બાજુ હતી તમે રહી જાવ તમે અઢિયા છાળા ભેળા જતા તાણો આમ જેટલી પાછી આવી જાહે આ બાજુ હા તો મિત્રો જુઓ મૂઢું તો રાખો મૂઢું એટલે દાબીને પહોંચજો દાબીન કોઠ મારો બાઈક તૈયાર કરો બાઈક જોવા બાજુ માણસોની ભીડ જોવો માણસો બતાવો આપણે ઘો નહીં બતાવે પણ માણસો બતાવો જુઓ તો આ બાજુ આપણી હોટલ છે અને આ બાજુ માણસો ખાલી ઘો જોવા માટે આવ્યા છે કે ઘો કહેડા કે ના કહેડા પણ એ ખબર નહીં કે શું થાય ઘોનું આ બાજુ મહેશ કાકા આપણા બાજુ આ ભીડી હતી રહી છે આપણા બાજુથી આ બાજુ આવી ઓહો આ બધા નડિયા સળા આવ્યા એ કાલની આવી કાલ કે પમદાનની આવી હા થઈ આવી ઓવર થઈ જાય તો અહીં બરાબરની કંટાળી ઘો કેટલા સારા કરજો દાવી મજો દોડી ખાઈ જાય ભાઈ પગ બાંધવું પડશે પગ બાંધવું પડશે કોથરીમાં કાકા કોથરીમાં એ તરબૂચ તો આ બાજુ ભગવાન ચાલુ હોય આ બાજુ થેલી ભરાય જો થેલી ભરી એનો વાળે કરી દીધી એ થેલી બસકું ચોકડી પછી મિલ લ્યાઓ ઘણા એ ઘણા ચોકડી પછી મિલ લ્યાઓ કે માલ છે અંદર તો મિત્રો આપણે દુકાન વધારી નવી જગ્યા બહાર ગયા હતા નોકરી બહાર નોકરીથી માલ લઈ અને આવ્યા સાથે બહાર જેમ એક શું કહો બહાર નોકરીમાં કેવું જલસાવાળી નોકરી છે ને હા આપણે અમૂલ ડેરીની નોકરી કરીએ દૂધ હોય ને ઉતારવા જઈ ઉતારી પછી વાજ ના 100 વાગે અત્યારે વાજ ના આવો તમે હા કેટલા વાગે તો આપણે 5 વાગે જઈને વાજના 8 વાગે આવતા રહી પછી તો 8 વાગે આવી તો 8 વાગે જેવા આવતા રહી અને કરે તો મિત્રો આપણા લોકો બને રહીજો તો અત્યારે ઘેર આ બાજુ અમારા સુવાની આપણા ઘેર આવી અને લોટ બોધા એટલે હાથ ધોયા પછી એમને ધોયા હાથ ધોરાયા પડી રકી કે લાવ કે સોનીમાં હું લોટ બાંધું કે તમે શાક વખારો એવું એમ તે યુવાની લોટ બાંધે જો ખાલી ચો બાંધ્યો તો આપણા સુવાની લોટ બોધો એકદમ કમ્પ્લીટ એકરામ ભણવા જઈ પાડે એકરામ ભણી વાત તારે કોણ તો આપણે ના કરાવાય એકડ એકોન બગડ બેગો એ ભણવામાં થોડું ધોન આલજે નોકરી બોકરી લેજો પાછા તો કોમ કરે તૂટી જાય ના આ બાજુ અમારા વિડીયો કોલ ચાલુ છે તો આ બાજુ વિડીયો કોલ ચાલુ છે અમારા હાળાના ઘેરથી તો જો દેખાતા નહીં કાળું મેચ થઈ ગયું બધું લે છોડો હું કરો હા કાધું જો કાળી જોઈએ નોકરી છે નોકરી તારા પપ્પા જોઈએ એ સારું સાહેબ આવજો આ બાજુ આપણે સબ્જી તૈયાર થઈ ગઈ છે બનાવ્યા ચોળીનું હા
અને પેલા રીંગણ આવું ને લીલા કલરનું ઓવા એનું ને બટાકા બટાકાનું બનાવ્યું ને તો અમારા બાજુ સોહાની કમ્પ્લીટ કરી નાખ્યો લોટ હવે રોટલી મતલબ સારી બને પાસ કરે આ બાજુ આપણે ગાય આવી જાય એ ગાયને રોટલી ખવડાવી જો હાલ જ પેલું એવું કરશે હવે પેલા એકદમની રોટલી ખવડાવી દે ગાયને પછી ખવડાવી બસ તાન તો મિત્રો આપણે આ ગાય આપણે કાયમિક બધેલી છે વચ પડે એટલે આપણા ઘરે રોટલી ખાવા માટે ગાય આવી જ જાય બે ટાઈમ બધેલી આપણે તો આપણે સવારે વહેલા ઓટો મારે અને હોજે ગાય માતા આપણા તો આવી જ છીએ તો આપણા જોવું પડે એવું નહીં અને આ બાજુ બહાર જઈશું ઘરે આ બાજુ અમારા લીલાજી આવી જાય તો લીલોજી કાલના રણુજા હતા તારના આવી ઘરમાં બહાર નીકળે આખી રાત તારે ઊંઝાય બીજું કોઈ કર્યું નહીં તમે બોલો આખી રાત ઊંઝા નહીં તાણ ફરવા ગયા હતા ચોકને ફરવા ગયા ઊંઝા હોય ચોમ ફરવા ગયા તમે ફરવા ગયા નહીં બહુ ખરેખર ત્યાં ને ખાઈ હા તરત ઊંઝા ઊંઝ્યો કે સવારે વહેલા ઉઠ્યો હા વહેલા એટલે હું રાતે 11 વાગે ઊંઝો હું વહેલા 5 વાગે ઉઠી ગયો હતો કે તમે તો ગાડી ઊંઝા હતા લા લાઈને હું ગાડી હતી અમે નથી ગાડી હા. રાજાજી રહ્યા ના અમે ચો ઊંઝ્યા તમે દાડે ઊંઘતા હતા અમે તો ઊંઝા ગાડી તો ઊંઘ લેતા હતા તો નતા લેતા હું લખી લખી ઊંઘ લીધી ઊંઘા કહેવાય અને હું આપણે રણુજાનો પ્રવાસ કરીને આવ્યા તો આપણે દજુ લાગ્યું કહો તમને આપણે જે ગોવિંદજી આપણે પ્રવેશ કરાવ્યો જોરદાર કરાયો છે અને એના ગામમાં ખુશ રાખી અને ખુશ હા અને જો આપણે ધંધામાં પેલું ત્યાં જેવું જ નહીં જો આપણે પેલા ઇન્સ્ટાગ્રામમાં આપણે વિડીયો ચડાવે કે એ મારા બાર બીજા ધંધામાં મારો એમ કેમ રાખજે ધંધો મારો સારો હેડાડજે તો હું કાલે જો હું અત્યારે અમારી પેલા હોટલે આવ્યો ને તો એક ઠકાણે આપણે હરુની એક મોટું ગુડાઉન છે ને એ કીકણ આપણે ચા બાંધીએ એટલે એ ચા આપણે કહો ને આપણે કીકણ 10 માણસો હોય તો 10 માણસો 2 ટાઈમ ચા પાવાની છે એટલે ડેડી આપણે જઈને આ ભાઈ તમને ફરક પડ્યો કે ના પડ્યો આપણને ફરજ ના પડે અમાર પેલું કોમકાજ આવું છે હા આપણે ધંધામાં ફરક પડે નહીં અમે ધાર્યું ને કોમ થઈ જાય હા આપણે એવી કષ્ટીથી ધાર્યું કોમ ને આપણું કોમ થાય એટલે ડાયરેક્ટ રણુજા હા રણુજા અને આ બાજુ અમારા સુહાની જેવું લઈને સુહાની લઈને આવી કા ચોપડી ચમ ભણવા માટે ના ઈંડા બંધાવા જઈએ ને એમાંથી મળી ચોપડી બે હા તો ચા બા પીવી નહીં ના બસ એવું ધડતા જી આવડો તો મિત્રો આપણા બ્લોગ હા એ આવજો આવજો તમે ખાવું નહીં હા રેડતા અને આ બાજુ અમારા મિત્ર આવી ગયો જુઓ બોલું શું કહો બોલું પછી બાદ જીયા ઘેરે જઈને આવે હવે જાવું ઘેર હા તમે જો તમે ઘેર જાવ આટલા ઉભા રહ્યા પણ લેવા આવ્યા હું એવું ચા પડી પીવાડો તો મિત્રો આપણે શનિવારે વરસાદ આવ્યો હતો શનિવાર રાતે આ શુક્રવાર હોજે તો આપણે આજે આખું બોળ વાળી નાખ્યું અને આ બાજુ બધું ધોરાઈ જ જુઓ તો હવે આ બાજુ આપણે થોડું ચિમેન્ટ નાખી અને બરાબરનો ટેકડો કરવાનો અને મજબૂત આપણે સવારમાં બધું નાખીને આપણે હમું કર્યું તો બધી માટી ધોરાઈ અને બધી માટી ખેંચાઈ દીધી જુઓ તો આ બાજુ તો બધો ખેંચી લે અને આ બધું ટેબો છે તો યાર માટી નાખવી ધોરાઈ જાય હવે માટી નાખવી નહીં હવે સિમેન્ટ લાવીને ખાલી હમું કરવાનું અને આ બાજુ આપણે બધું વાડે કરી દીધું હોય અને ઘણું ખરું વાડે કરવામાં બાકી માલ ચૂલામાં ભરી દીધો તો મિત્રો આપણા બ્લોગમાં બન્યા રહેજો તો પછી આપણે મળીએ અને જેના આપણે હોટલે આપવું હોય એની ટાઈમ તો આપણે ખાલી રવિવારે નહીં આપવાનું સોમવારની મોડે શનિવારે ગમે ત્યારે તમે આવો તો આપણે મળીશું તો આપણે હોટલની એડ્રેસ તમને આલેલું જ છે કે આપણા સિદ્ધપુર હાઈવે જૂની ગાયત્રી સિટીમાં અલગ ઘણી ટી સ્ટોલ આપણે હોટલથી આવતા રહ્યા ઘેર અને જમવા બેસી ગયા અને જમવામાં હું બનાવ્યો એ તમને બતાવું તો આ બાજુ આપણા બટાકાનું શાક હ, બટાકાની સબ્જી પછી દહીં હ, હા અને મરચો ગરમ કરેલો અને હા. બાજરીનો રોટલો બાજરીનો અને આ રોટલો બાજુ શાક. આ બાજુ શાક છે બેરીમાં દહીં છે તો આપણે જમવા માટે બેસી ગયા બટાકાનું શાક બનાવ્યું હતું. હમણાંથી આપણે બટાકાની સબ્જી બનાવી નથી તો આજ આપણે બટાકાની સબ્જી ખાવાની ઈચ્છા હતી અને બટાકાનું શાક સારું બને. હા આપણું ફેવરેટ બટાકાની સબ્જી ન તો આપણે બટાકાની સબ્જી આપણે ખાઈએ જ છીએ બટાકાની સબ્જી હા અને ટામેટાની ચટણી. બનાસકાંઠાના બટાકા વાત જ આખી અલગ હોય બનાસકાંઠા કહેવાય બનાસકાંઠાના બટાકા આપણે એક નંબર હોય સંગાત તો વળી બાજરીનો રોટલો હોય ને તો મજા હા આવે. તો આજે અમારી ગમે કોઈ પણ મહેમાન આવે ને તો મહેમાનના બટાકાનું શાક હોય દાળ ભાત હોય અને શીરો હોય ગમે મીઠાઈ હોય તો મહેમાનને ખવડાવે ને મહેમાન એકદમ ખુશ થઈ જાય બટાકાનું શાક બનાવતા આવડવું જુઓ તો જ મહેમાન ખુશ થઈ એકલું રહોય આમ જાતો ને બટાકા આમ જાતો ને તો કોઈ મજા આવે નહીં
એટલે મારે જુઓ આપણો એકદમ મસ્ત બની ગયું હોય તો વાત જ થોડી મળો તો જુઓ રહોન બટાકા બધું કમ્પ્લીટ બી ભર્યું જ છે તો આ સિવાય ખાવાની કોઈ મજા આવે નહીં ઘરે ઘર કહેવાય બારે બાર કહેવાય તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો મિત્રો આપણા બ્લોગના આપણે એલડીસી છે તો આપણા જીએસ બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબા.